નમસ્કાર. ચાલો આજે એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરીએ પ્રજનન સ્વાસ્થ્ય. જુઓ, આ વિષય ફક્ત શારીરિક સ્વાસ્થ્ય પૂરતો જ સીમિત નથી, પણ એ આપણી સામાજિક અને ભાવનાત્મક સુખાકારી સાથે પણ ખૂબ ઊંડાણથી જોડાયેલો છે. તો સવાલ એ થાય છે કે આપણે આ વિષય વિશે ખરેખર કેટલું જાણીએ છીએ. આજે આપણે આ વિષયના 3 મુખ્ય અને ખૂબ જ અગત્યના પાસા પર ધ્યાન આપવાના છે. પહેલું છે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એટલે કે એમટીપી, બીજું છે જાતીય સંક્રમિત ચેપ એટલે કે એસટીઆઈઝ અને ત્રીજું છે અફળદ્રુપતા અને તેની આધુનિક સારવાર પદ્ધતિઓ. તો ચાલો આ સફર શરૂ કરીએ. તો આપણો પહેલો વિભાગ છે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, જેને ટૂંકમાં એમટીપી કહેવાય છે. આ એક એવો વિષય છે જેના વિશે ઘણીવાર ખુલ્લીને વાત કરવામાં નથી આવતી, પણ તેની સાચી અને સ્પષ્ટ સમજ હોવી ખૂબ જ જરૂરી છે. તો આ એમટીપી છે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો ગર્ભાવસ્થાનો સમયગાળો પૂરો થાય એ પહેલાં જાણી જોઈને કે સ્વૈચ્છિક રીતે ગર્ભનો અંત લાવવાની જે પ્રક્રિયા છે તેને એમટીપી અથવા તો પ્રેરિત ગર્ભપાત કહેવામાં આવે છે. હવે આ આંકડા પર એક નજર નાખો. આ ખરેખર વિચારવા જેવો આંકડો છે. આખી દુનિયામાં દર વર્ષે લગભગ 45થી 50 મિલિયન એટલે કે 4.5 થી 5 કરોડ એમટીપી કરવામાં આવે છે. આનો મતલબ એ થયો કે વિશ્વભરમાં થતી કુલ ગર્ભાવસ્થાઓમાંથી લગભગ 5માંથી 1 ગર્ભાવસ્થા એમટીપી દ્વારા સમાપ્ત થાય છે. આ આંકડો જ બતાવે છે કે આ વિષય કેટલો વ્યાપક છે. અને એ સ્વાભાવિક છે કે જ્યારે કોઈ પ્રક્રિયા આટલા મોટા પાયે થતી હોય ત્યારે તેની સાથે ઘણા બધા જટિલ પ્રશ્નો જોડાયેલા હોય છે. એમટીપી સાથે ભાવનાત્મક, નૈતિક, ધાર્મિક અને સામાજિક પાસા જોડાયેલા છે. આ જ કારણ છે કે દુનિયાના ઘણા દેશોમાં તેના કાયદાકીય પાસા પર હંમેશા ચર્ચાઓ ચાલતી રહે છે. જો ભારતમાં વાત કરીએ તો આ મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યો છે. એમટીપીનો દુરુપયોગ ન થાય, ખાસ કરીને ગેરકાયદેસર અને અસુરક્ષિત રીતે ગર્ભપાત ન થાય એ રોકવા માટે ભારત સરકારે 1971માં મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ લાગુ કર્યો. આ કાયદાનો મુખ્ય હેતુ માતાના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો અને આખી પ્રક્રિયાને નિયમનબદ્ધ કરવાનો હતો. એમટીપીની સુરક્ષાની વાત કરીએ તો તે સીધી રીતે સમય સાથે જોડાયેલી છે. ગર્ભાવસ્થાના પહેલા 3 મહિના એટલે કે 12 અઠવાડિયા સુધી એમટીપીને પ્રમાણમાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે. પણ એ પછી એટલે કે 12 થી 24 અઠવાડિયાની વચ્ચે આ પ્રક્રિયા વધુ જોખમી બની શકે છે. એટલે જ આ પ્રકારનો કોઈ પણ નિર્ણય હંમેશા યોગ્ય ડોક્ટરની સલાહ લઈને જ કરવો જોઈએ. સારું, તો હવે આપણે આપણા બીજા વિભાગ તરફ આગળ વધીએ, જે છે જાતીય સંક્રમિત ચેપ એટલે કે એસટીઆઈઝ. આ પણ એક એવો જ મહત્વપૂર્ણ વિષય છે જેના વિશે જાગૃતિ ફેલાવવી ખૂબ જ જરૂરી છે. એસટીઆઈઝ એટલે એવા ચેપ કે રોગો જે મુખ્યત્વે જાતીય સમાગમ દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. આને બીજા નામોથી પણ ઓળખવામાં આવે છે, જેમ કે વેનેરિયલ ડિઝીઝ એટલે કે વીડી અથવા રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન્સ એટલે કે આરટીઆઈ. આ બધા શબ્દો એક જ સમસ્યા તરફ ઇશારો કરે છે. કેટલાક સામાન્ય એસટીઆઈઝની વાત કરીએ તો એમાં ગુનોરિયા, સિફિલિસ અને એચઆઈવીનો સમાવેશ થાય છે, જે આગળ જતા એઇડ્સ જેવી ગંભીર બીમારીનું કારણ બને છે. અહીં એ પણ યાદ રાખવું જરૂરી છે કે હિપેટાઇટિસ બી અને એચઆઈવી ફક્ત જાતીય સંપર્કથી જ નહીં, પણ સંક્રમિત સોયના ઉપયોગથી અથવા તો ચેપગ્રસ્ત માતા દ્વારા તેના બાળકમાં પણ ફેલાઈ શકે છે. અને અહીં એક ખૂબ જ ચિંતાજનક વાત સામે આવે છે. મોટાભાગના એસટીઆઈઝના કેસ 15થી 24 વર્ષની વય જૂથના યુવાનોમાં જોવા મળે છે. આ આંકડો સ્પષ્ટપણે દર્શાવે છે કે યુવા પેઢીમાં આ વિષય પર સાચી માહિતી અને સાવચેતીની કેટલી બધી જરૂર છે. તો પછી આ ચેપથી બચી કેવી રીતે શકાય? સારી વાત એ છે કે ઉપાયો બહુ જ સરળ અને અસરકારક છે. પહેલું, અજાણ્યા કે એકથી વધુ પાર્ટનર સાથે જાતીય સંબંધ ટાળવો. બીજું, સમાગમ દરમિયાન હંમેશા નિરોધનો ઉપયોગ કરવો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, જો મનમાં જરા પણ શંકા હોય તો સંકોચ કર્યા વગર તરત જ કોઈ યોગ્ય ડોક્ટરની સલાહ લેવી. યાદ રાખો, સ્વાસ્થ્ય સૌથી પહેલાં આવે છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા અંતિમ અને ખૂબ જ રસપ્રદ વિભાગ પર, અફળદ્રુપતા અને તેને દૂર કરવામાં મદદ કરતી ટેકનોલોજી, જેને સહાયક પ્રજનન પદ્ધતિઓ અથવા ART તરીકે ઓળખવામાં આવે છે. અફળદ્રુપતા એટલે શું?
જ્યારે કોઈ દંપતી 2 વર્ષ કે તેથી વધુ સમય સુધી કોઈપણ પ્રકારના ગર્ભનિરોધક ઉપાયોનો ઉપયોગ કર્યા વગર પ્રયત્ન કરતું હોય અને છતાં પણ ગર્ભધારણ ન કરી શકે તો તે સ્થિતિને અફળદ્રુપતા કહેવાય છે. તેના કારણો શારીરિક, જન્મજાત, કોઈ બીમારીને કારણે કે પછી મનોવૈજ્ઞાનિક પણ હોઈ શકે છે. અને અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ સામાજિક મુદ્દો આવે છે. આપણા સમાજમાં મોટાભાગે અફળદ્રુપતા માટે ફક્ત સ્ત્રીને જ જવાબદાર કે દોષી માનવામાં આવે છે. પણ હકીકત એ છે કે સમસ્યા પુરુષ સાથીમાં પણ હોઈ શકે છે. એટલે સાચી સમજ અને યોગ્ય નિદાન બંને પાર્ટનર માટે એટલું જ જરૂરી છે. આ સમસ્યાના ઉકેલ માટે વિજ્ઞાને ખરેખર ઘણી પ્રગતિ કરી છે. જેમાંથી સૌથી પ્રખ્યાત પદ્ધતિ છે IVF, એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. આ પદ્ધતિમાં સ્ત્રીના અંડકોષ અને પુરુષના શુક્રકોષનું મિલન શરીરની બહાર લેબોરેટરીમાં શરીર જેવી જ પરિસ્થિતિઓ ઊભી કરીને કરાવવામાં આવે છે. આ જ પ્રક્રિયાને લોકો સામાન્ય ભાષામાં ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે ઓળખે છે. IVF સિવાય પણ બીજી પદ્ધતિઓ છે. ચાલો ઝિફ્ટ અને ગિફ્ટ વચ્ચેનો મુખ્ય તફાવત સમજીએ. ઝિફ્ટમાં લેબમાં ફલન થયા પછી બનેલા ફલિતાંડ એટલે કે ઝાયગોટને સીધું સ્ત્રીની અંડવાહિનીમાં મૂકવામાં આવે છે. જ્યારે ગિફ્ટમાં અંડકોષ અને શુક્રકોષ બંનેને ફલન થયા વગર જ સીધા અંડવાહિનીમાં મૂકી દેવામાં આવે છે, જેથી ફલનની પ્રક્રિયા કુદરતી રીતે શરીરની અંદર જ થાય. આ સિવાય પણ બીજી 2 મુખ્ય પદ્ધતિઓ છે. એક છે ICSI, એટલે કે ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. આમાં એક જ શુક્રકોષને પસંદ કરીને તેને સીધો જ અંડકોષની અંદર ઇન્જેક્ટ કરવામાં આવે છે. આ પદ્ધતિ ખાસ કરીને જ્યારે પુરુષના શુક્રકોષની ગુણવત્તા કે સંખ્યા ઓછી હોય ત્યારે ખૂબ ઉપયોગી છે. અને બીજી છે AI, એટલે કે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, જેમાં વીર્યને કૃત્રિમ રીતે સ્ત્રીના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે. તો આજે આપણે પ્રજનન સ્વાસ્થ્ય સાથે જોડાયેલા 3 મહત્વપૂર્ણ પાસા સમજ્યા. આ બધી જાણકારી આપણને એક મૂળભૂત વિચાર તરફ લઈ જાય છે. જરા વિચારો, જ્યારે આપણી પાસે આરોગ્ય વિશે સાચી અને વૈજ્ઞાનિક માહિતી હોય તો એ આપણને વ્યક્તિગત રીતે અને એક સમાજ તરીકે કેટલા મજબૂત અને સશક્ત બનાવી શકે છે? આ સવાલ સાથે આજની ચર્ચા આપણે અહીં જ પૂરી કરીએ છીએ.